વોકી ટોકી અમે એટલા માટે લાવ્યા છે કે આ ડિઝાસ્ટર સમયમાં જરૂરિયાત પડે છે, કારણ કે મોબાઈલ કવરેજનું ઇશ્યુઝ આવી શકે છે અને લોકોને થોડું એલર્ટ રહીને કામગીરી કરવા માટે આ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. ખાસ કરીને સેનિટરી ડિપાર્ટમેન્ટના સફાઈ મિત્રો સવારે 7 વાગે આવે, રોડ સફાઈ વ્યવસ્થિત થાય અને આમાં રિપોર્ટિંગ લેતા વખત અમુક વખતે લોકો જોવા ના મળે, એટલે પ્રોપર રિપોર્ટિંગ આપવા માટે સેનિટરી ઇન્સ્પેક્ટર્સને તમામને આપ્યું છે. અને સવારે મ્યુનિસિપલ સર્વિસમાં પાણી અને ડ્રેનેજનું મોટા સમસ્યાઓ ના આવે એને કંટ્રોલમાં લાવવા માટે વોટર ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને સેનિટેશન ડિપાર્ટમેન્ટને વોકી ટોકી આપવામાં આવી છે. ડેપ્ટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, સેનિટરી ઇન્સ્પેક્ટર્સ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને પાણીના ડિપાર્ટમેન્ટ સાથે અને ફાયરના ડિપાર્ટમેન્ટ તો પહેલાંથી છે જ. એટલે ઓફિસર્સમાં થોડું અલર્ટનેસ આવે, કર્મચારીઓ સારી રીતે કામગીરી કરી શકાય, પબ્લિકનું સારું રેસ્પોન્સ આપે, સિટીને વધારે સ્વચ્છ રાખી શકે, પાણીની સમસ્યા, ડ્રેનેજની સમસ્યાનું હલ કરી શકાય એ દિશાથી અને આવનારા દિવસોમાં જે યુનિફોર્મ સિસ્ટમ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે એ પણ તમામ પહેરવાનું શરૂ કરી છે. ધીરે સિસ્ટમ ડિસિપ્લિનમાં લાવવા માટે અને વધારે એફિશિયન્ટલી પબ્લિકની સેવા આપી શકાય એ ઈચ્છાથી આ સિસ્ટમ્સ લાવવામાં નક્કી કર્યું છે.